જામનગરમાં અંબર ચોકડી પાસે આધેડની હત્યાનો મામલો સામે આવ્યો હતો। ચોરીની શંકાના આધારે અપહરણ કરી ઢોર માર મારી આધેડની હત્યા નિપજાવાઈ છે। બે બાઇકમાં આવેલા 4 અજાણ્યા શખ્સો સામે પોલીસે હત્યાના ગુના બાદ પોલીસ તપાસ કરી છે। પોલીસે કેટલાક શકમંદોને ઉઠાવીને પૂછપરછ હાથ ધરી છે। લીમડા લેન વિસ્તારમાં એક રેફ્રિજરેટરની દુકાનમાં કોપરની પાઇપની ચોરી કરી હોવાની શંકાએ ઢોર માર માર્યા બાદ મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે। રાજુભાઈ રામદેવભાઈ કોષ્ટીની હત્યા મામલે બે બાઇકમાં આવેલા 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે તપાસ આરંભી હતી। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ સામે આવેલો છે। બનાવની વિગત મુજબ જે આ કામના મરણ જણાયા છે જેનું નામ છે રાજુભાઈ કોષ્ટી, એ અને એમના બીજા એક ભાઈ સંજયભાઈ, આ બંને લોકો ત્યાં ફૂટપાથ પાસે ત્યાં બેઠેલા હોય ત્યારે અજાણ્યા 4 ઇસમો બે બાઇક ઉપર આવી અને તેમના દ્વારા એક એસીના જે ત્રાંબાની પાઇપ હોય એ ચોરી કરી બાબતની આમના પર શક વહેમ હોય એ શકના આધારે આમને બાઇકમાં બેસાડીને લઈ ગયેલા હોય અને ત્યાં જઈ અને એક ડેલામાં લઈ જઈને ત્યાં પ્લાસ્ટિકના પાઇપ વડે થોડો માર મારેલો હોય, ટીકાપાટોનો માર મારેલો હોય અને કરેલો હોય તો તે બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 127(2), 140(3), 115(2), 54 અને જીપી એક્ટની કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। અને હાલ આ જે આરોપીઓ છે એ કોણ છે અને કેવા કારણોસર તેઓ લોકોએ આ પ્રકારનું કૃત્ય કરેલું છે તે બાબતની તપાસ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે।